હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો ફિનોલના રાસાયણિક ગુણધર્મો ભણેલા. ફિનોલના રાસાયણિક ગુણધર્મોમાં આપણે OH સમૂહમાં થતી પ્રક્રિયાઓ વિશે સ્ટડી કરેલી. આજના લેક્ચરમાં આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મોમાં ભણીએ છીએ ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, સો ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં આપણે શું કરશું તો કે આ બેન્ઝીન વલય જે છે, આ ફિનોલનું આ બેન્ઝીન વલય, એરોમેટિક વલય, એમાંથી આપણે H+ દૂર કરશું અને એના બદલે નવો ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ કરશું. ઓકે, તો જનરલી પહેલા આપણે કરીએ છીએ ફિનોલનું બ્રોમિનેશન. દોસ્તો, બ્રોમિનેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છૂટો પડશે Br+. ફિનોલની ડાયરેક્ટ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો દોસ્તો અહીંયાથી બ્રોમિન જળમાંથી છૂટો પડશે Br+, Br-. અહીંયાથી એકચ્યુઅલી દોસ્તો ફિનોલમાં જે બેન્ઝીન સાથે OH સમૂહ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી માટે ઓર્થો પેરા સ્થાનનો નિર્દેશ કરે છે. તમે લોકો આવું સ્ટડી કરેલું છે કે આ લોન પેર એકલબંધ ત્રિબંધ હોય તો કોન્જુગેશન દરમિયાન લોન પેર ફિનાઇલ કેન્દ્રને મળે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળે. એટલે આનું સંસ્પંદન બંધારણ જો આવું થશે, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, OH અને એક લોન પેર પડી છે, OA ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પ્લસ, અને આ પાયબંધના ઇલેક્ટ્રોન અહીંયા બહાર રહેવા એટલે અહીંયા માઇનસ. પછી ફર્ધર કોન્જુગેશન થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા પેરા સ્થાને જાય, પછી પેરા વાળો ફર્ધર કોન્જુગેશન કરે અહીંયા આવે એટલે આ ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાને જાય. તો આમ ફિનોલમાં સંસ્પંદન દરમિયાન ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. અને મારે દાખલ કયો સમૂહ કરવાનો ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પોઝિટિવ કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઓબ્વિયસલી ક્યાં જશે? ઓર્થો અને પેરા પોઝિશન ઉપર. સમજાય છે? તો દોસ્તો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે આ. ફિનોલની ડાયરેક્ટ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો તમને લોકોને અહીંયા બે ઓર્થો અને એક પેરા સ્થાને બ્રોમિન જોડાઈ જાય, મળી જાય 1 2 3 4 5 6 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ, 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. ઓકે, બટ ફિનોલનું બ્રોમિનેશન કાર્બન ડાયસલ્ફાઇડ જેવા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં કરો. આ ધ્રુવીય દ્રાવક પાણીની હાજરીમાં કર્યું. બ્રોમિનેશન કાર્બન ડાયસલ્ફાઇડ જેવા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં 273 થી 278 કેલ્વિન તાપમાને કરો તો પર્ટિક્યુલર ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ નું મિશ્રણ મળે. એટલે ખાલી એક Br ઓર્થો ઉપર જોડાઈ જાય, નિપજ મળે ઓર્થોબ્રોમોફિનોલ, બીજી નિપજ મળે પેરાબ્રોમોફિનોલ. બરાબર છે? કારણ કે આ ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે છે. મેજોરિટી કેસમાં ઓર્થો અને પેરા જે સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ હોય છે એમાં વધારે પ્રોડક્ટ કઈ મળે? પેરા. વાય? તો દોસ્તો અહીંયા OH સમૂહ છે, Br નાખવો છે તો અહીંયા શું છે? Br ને અહીંયા દાખલ થવા માટે આ OH નો અવરોધ નડે. સિમ્પલ વસ્તુ છે. કોઈ સમૂહને દાખલ થવું હોય અને એના માર્ગમાં અવરોધ આવે તો સરળતાથી દાખલ ન થાય, અને અહીંયા નીચેથી જવા માટે તો એને થોડો કઈ અવરોધ નથી એટલે ઓબ્વિયસલી આ નિપજ વધારે મળે. સમજાય છે કમ્પ્લીટલી? તો કોન્સેપ્ટ ક્લિયર? ફિનોલની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો સીધો મળે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ, અને ફિનોલની કાર્બન ડાયસલ્ફાઇડ પ્લસ બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો નિપજ મળે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ નું મિશ્રણ. નેક્સ્ટ, ફિનોલનું નાઇટ્રેશન. એઝ યુઝ્યુઅલ હમણાં આપણે વાત કરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફિનોલ છે એ ઇલેક્ટ્રોન અનુરાગીનો ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે છે. તો સિમ્પલેસ્ટ ધી બેસ્ટ, ફિનોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો દોસ્તો HNO3 નું બંધારણ તમને લોકોને શીખવાડેલું છે. ઇટ્સ ઓક્સિયો એસિડ. એક નાઇટ્રોજન આરે O ડબલ બંધથી જોડાયેલો હોય ને એક OH હોય. હજી એક ઓક્સિજન વીજો અહીંયા ડબલ બંધથી મૂકી દો. હવે અહીંયા દોસ્તો આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઓક્સિજન માં વધુ વિદ્યુત કોણ હોય? ઓક્સિજન. તો OH- છૂટો પડે અને NO2+ છૂટો પડે. OH- છૂટો પડે અને NO2+ છૂટો પડે. ધીસ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર? તો નાઇટ્રેશનમાં એક NO2 ફિનાઇલ કેન્દ્રમાં નાખશું અને એક H+ દૂર કરશું. કયા સ્થાનેથી? ઓર્થો અને પેરા. ઓકે, તો અહીંયાથી H નીકળે, NO2 લાગે. પેરા ઉપરથી H નીકળે, NO2 લાગે. એટલે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો તમને પેલા બે નિપજનું મિશ્રણ મળે. 1 2 3 4. ઇટ્સ અ ફિનોલ.
એના બીજા કાર્બન ઉપર નાઇટ્રો એટલે 2 નાઇટ્રોફિનોલ, 4 નાઇટ્રોફિનોલ, 2 નાઇટ્રોફિનોલ અને 4 નાઇટ્રોફિનોલ એટલે કે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ નું મિશ્રણ મળે. ફર્ધર એનું સાંદ્ર HNO3 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં નાઇટ્રેશન કરો તો હવે આ ઓર્થો નાઇટ્રોફિનોલ છે એનું પેરા પોઝિશન ખાલી છે, પેરા નાઇટ્રોફિનોલ છે એનું ઓર્થો પોઝિશન ખાલી છે. તો બે ઉપર એક વખત અહીંયા નાઇટ્રો જોડાય ને એક વખત અહીંયા નાઇટ્રો જોડાય તો બે હરકી નિપજ મળે, કહેવાય 2,4 ડાયનાઇટ્રોફિનોલ. બરાબર છે, 2,4 ડાયનાઇટ્રોફિનોલ. હજી એક ઓર્થો પોઝિશન ખાલી છે. ફર્ધર સાંદ્ર HNO3 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે નાઇટ્રેશન કરો એટલે ઈ ઓર્થો પોઝિશન પણ બ્લોક થઈ જાય NO2 વડે એટલે નિપજ મળે 1 2 3 4 5 6 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ is also called as પ્રીક્રિક એસિડ. ઓકે, તો ફિનોલ ની મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરો. પહેલા મળે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ નું મિશ્રણ. સાંદ્ર HNO3 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હારે ફરીથી પ્રક્રિયા કરો તો મળે 2,4 ડાયનાઇટ્રોફિનોલ. હજી પ્રક્રિયા કરો મળે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પ્રીક્રિક એસિડ. અથવા તમે ફિનોલ ની સીધે જ ધુમાયમાન નાઇટ્રિક એસિડ ઇન પ્રેઝન્સ ઓફ ધુમાયમાન H2SO4 પ્રક્રિયા કરો 384 કેલ્વિન તાપમાને ધુમાયમાન નાઇટ્રિક એસિડ અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં. ધુમાયમાન એટલે ધુમાડા કાઢતો એવો HNO3 ખૂબ જ સાંદ્ર HNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો સીધો મળે પ્રીક્રિક એસિડ. તો સીધો મળે પ્રીક્રિક એસિડ. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ. ફિનોલ નું નાઇટ્રેશન અધર વે માં કરેલું છે, નાઇટ્રેશન જ છે, બરાબર છે. તો અહીંયા ફિનોલ ની પહેલા સાંદ્ર H2SO4 હારે પ્રક્રિયા કરો તો સલ્ફોનેશન થાય. સલ્ફોનેશન માં દોસ્તો આવું હોય H2SO4 નું બંધારણ આવું હોય SO3H અને એની હારે OH. અહીંયાથી OH માઇનસ છૂટો પડે અને છૂટો પડે SO3H પ્લસ. આ થઈ ગયો ઇલેક્ટ્રોન અનુરાગી, બરાબર છે. તો હાલમાં ઓર્થો અને પેરા પોઝિશન ઉપર SO3H દાખલ થયો. હવે સક્રિય સમૂહ દોસ્તો આ થાય બેન્ઝીન ઉપર SO3H એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ કાર્બન ને પહેલો નંબર મળે અને બીજો નંબર મળે એને કહેવાય 2 હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા ઓર્થોફિનોલ સલ્ફોનિક એસિડ. મેં બેન્ઝીન શબ્દ કાઢી નાખ્યો એટલે અહીંયા ફિનોલ છે. આનું બીજું નામ થાય ઓર્થો હાઇડ્રોક્સી. હવે ફિનોલ ની બદલે મેં ખાલી હાઇડ્રોક્સી લખ્યું છે એટલે થઈ જાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા હું અહીંયા ડાયરેક્ટ કહી દઉં ઓર્થોફિનોલ સલ્ફોનિક એસિડ. ઓકે, અહીંયા પેરાફિનોલ સલ્ફોનિક એસિડ. હવે તમે એની જલદ HNO3 સાથે પ્રક્રિયા કરો, જલદ HNO3. તો દોસ્તો આ SO3H સમૂહ આખો નીકળી જાય અને 3 ઓર્થો પેરા સ્થાને વહી જાય NO2 એટલે અહીંયા ડાયરેક્ટલી નિપજ મળે પ્રીક્રિક એસિડ. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. કેટલાક વિદ્યાર્થી શું કરશે, આ SO3H છે ને એ સાહેબ મેટા નિર્દેશક છે અને OH છે ને એ ઓર્થોન પેરા છે તો અહીંયા બે જગ્યાએ NO2 લે ખાલી. SO3H ની જગ્યાએ NO2 નહીં લે. This reaction is like ipso substitution reaction. ipso અને ipso substitution પ્રકારની પ્રક્રિયા કહેવાય. કોઈ સમૂહ હોય એ નીકળી જાય ને એને બદલે બીજું આવી જાય. SO3H અહીંયા નીકળી જાય. ઓકે, કમ્પ્લીટલી યાદ રાખજો. નેક્સ્ટ ત્રીજી રિએક્શન આપણે કરવું છે મર્ક્યુરેશન. ડોન્ટ વરી એઝ ઇટ ઇઝ મર્ક્યુરિક એસિટેટ છે તમારી પાસે. મર્ક્યુરિક એસિટેટ એટલે થાય CH3 CO O Hg O CO CH3 CH3 COO twice Hg. ઓકે, સિમ્પલિસ્ટલી બેસ્ટ. આ Hg અને ઓક્સિજન માં વધુ વિદ્યુતઋણ કોણ? ઓક્સિજન. આ ઇલેક્ટ્રોન લઈ લે એટલે આ માઇનસ બનશે ને આ પ્લસ. બસ આ થઈ ગયો તમારો ઇલેક્ટ્રોન અણુ રાગી અને આ થઈ ગયો નેગેટિવ આયન. તો અહીંયાથી H પ્લસ નીકળે યાની હારે જોડાય એટલે શું દૂર થાય? CH3 COOH દૂર થાય. H પ્લસ ની જગ્યાએ કોણ જોડાઈ જાય? HgOCOCH3 HgOCOCH3. ધેટ્સ ઓલ. એક વખત ઓર્થો સ્થાને ને એક વખત પેરા સ્થાને. ખબર પડી? ચાલો, અને આને કહેવાય ઓર્થો પોઝિશન ઉપર આ CH3COO એને એસિટોક્સી કહેવાય. તો ઓર્થો ઉપર એસિટોક્સી પછી મર્ક્યુરી અને એટલાને કહેવાય ફિનોલ. ઓર્થો ઉપર એસિટોક્સી મર્ક્યુરી ફિનોલ. આને કહેવાય પેરા ઉપર એસિટોક્સી મર્ક્યુરી ફિનોલ. આને કહેવાય મર્ક્યુરેશન. ઓકે, ચાલો નેક્સ્ટ રિમર-ડિમાન્ડ પ્રક્રિયા. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન દોસ્તો. રિમર-ડિમાન્ડ પ્રક્રિયા ફિનોલની ક્લોરોફોર્મ એટલે કે CHCl3 સાથે NaOH ની હાજરીમાં 340 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો પ્રથમ મળે વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. એકચ્યુઅલી બેન્ઝીન ઉપર
CHCl2 હોય એને કહેવાય બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અને ઓર્થો ઉપર હાઇડ્રોક્સી છે તો આને કહેશો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અથવા તમે કહેશો વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ, આમાં કાંઈ અઘરી વસ્તુ નથી. બરાબર, અહીંયાથી દૂર થાય એકચ્યુઅલી. ઓકે, અહીંયા મને મિસ્ટેક છે. તમે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો છો, ફિનોલની NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે પહેલા સ્ટેપમાં અહીંયાથી H અહીંયાથી OH દૂર થાય એટલે અહીંયા લાગી જાય હું Na. ઓકે, ધેન અહીંયાથી એક H અહીંયાથી એક Cl, HCl દૂર થાય, HCl દૂર થાય. અથવા તો તમે એમ કરી શકો ઈ HCl અહીંયા જો, અહીંયા HCl માંથી H અહીંયાથી OH પાણી દૂર થાય. ફર્ધર અહીંયાથી Na અહીંયાથી Cl, NaCl દૂર થાય. ફર્ધર બીજો એક NaOH હોય અહીંયાથી H કાઢે અહીંયાથી OH કાઢે અહીંયા Na લાગી જાય. સમજાય છે કમ્પ્લીટલી? નેક્સ્ટ આ વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ મળ્યો તમને લોકોને. NaOH ની હાજરીમાં ફિનોલ મેં કીધું એમ સોડિયમ ફિનોક્સાઇડ બનાવે, પછી અહીંયાથી મેં કીધું એમ HCl દૂર થાય અને બેન્ઝાલ ડાઇક્લોરાઇડ બને. ઓકે, નેક્સ્ટ ફર્ધર એની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરું એટલે અહીંયાથી 2 Na 2 Cl, 2 NaCl દૂર થાય. સમજાય છે? અહીંયાથી 2 H અને 1 O, એક હું દૂર થાય H2O, એક ઓક્સિજન છે અહીંયા લાગી જાય એટલે અહીંયા એકચ્યુઅલી 2 NaCl કાઢ્યા એનો મતલબ અહીંયાથી 2 OH છે અહીંયા જોડ દેશે અને અહીંયા Na છે એમ નામ રાખો ભાઈ. ખબર પડે છે? આ Na તો એમ નામ ચોટેલો જ આવે છે ને. 2 NaOH સાથે પ્રક્રિયા કરો, 2 Na 2 Cl, 2 Na 2 Cl નીકળી ગયા, 2 OH ને જોડી દીધા અહીંયા. એકચ્યુઅલી એક જ કાર્બન ઉપર 2 OH શક્ય નથી એટલે અહીંયાથી પાછું દૂર થાય H2O એટલે ત્યાં થઈ જાય CHO. હવે મંદ HCl નાખો એટલે અહીંયાથી Na અહીંયાથી Cl નીકળે એટલે અહીંયા ફિનોલિક ગ્રુપ થઈ જાય. કમ્પ્લીટલી ખબર પડી? સૌપ્રથમ ફિનોલની ક્લોરોફોર્મ સાથે NaOH ની હાજરીમાં 340 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો પ્રથમ મળે અહીંયા એકચ્યુઅલી મેં તમને કીધું એમ અહીંયાથી OH અહીંયાથી H હું દૂર થાય H2O અને Na ત્યાં લાગી જાય. પછી અહીંયાથી H અહીંયાથી Cl, HCl દૂર થાય પછી NaOH પ્રક્રિયા કરે તો ફર્ધર NaCl પાણી મળે. અહીંયા જો CHCl2 અહીંયા લગાડી જો, 2 NaOH સાથે પ્રક્રિયા કરો ફર્ધર એટલે અહીંયાથી 2 Na 2 Cl નીકળે, 2 OH લાગી જાય પણ એક જ કાર્બન ઉપર 2 OH શક્ય નથી એટલે અહીંયાથી પાછું પાણી કાઢો એટલે મળે વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ. અને વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ ની મંદ HCl પ્રક્રિયા કરો એટલે અહીંયા Na અહીંયાથી Cl દૂર થાય અને લાગી જાય અહીંયા H, મળે salicylaldehyde. This reaction is called as Riemann-Triman reaction. So what is the main key concept? दोस्तों की concept ई છે Riemann-Triman પ્રક્રિયાનો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન ડાયક્લોરોકાર્બન મધ્યસ્થી છે એ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે. ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક થાય CCl2. એકચ્યુઅલી આ કાર્બન ઉપર દોસ્તો લોન પેર હોવા છતાં એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. યાદ રાખજો ખાસ, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક ડાયક્લોરોકાર્બન છે. ડાયક્લોરોકાર્બન છે અને આ પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે, ચાલો સેમ કોન્સેપ્ટ પ્રમાણે સેલિસિલિક એસિડ બનાવીએ આપણે ફિનોલની NaOH ની હાજરીમાં CCl4 સાથે પ્રક્રિયા કરીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે તો એઝ યુઝ્યુઅલ અહીંયાથી H અહીંયાથી OH અહીંયાથી જાય ONA, અહીંયાથી H અહીંયાથી Cl દૂર થાય HCl અને CCl3 આને કહેવાય બેન્ઝીન ઉપર CCl3 એને કહેવાય બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. કહી દસ વિસ્થાપિત બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. ઓકે, હજી અહીંયા કેટલા Cl છે? 3, તો 3 NaOH લીધા, 3 Na 3 Cl ઉડાડો અને 3 OH છે અહીંયા લગાડજો એટલે 3 OH આવ્યા. એટલે આવું થાય દોસ્તો. એક જ કાર્બન ઉપર 2 OH શક્ય નથી તો 3 કઈ રીતે હોય? ખબર પડે છે? આની હારે થઈ ગયો OH OH OH
તો એકચ્યુઅલી અહીંયાથી હું દૂર થાય તો અહીંયાથી એક H અહીંયાથી એક OH દૂર થઈ જાય તો આ ઓક્સિજન ડબલ બંધી થઈ ગયો અને એની હારે જોડાઈ ગયો OH એટલે થઈ ગયું હું બેન્ઝીન ઉપર ONA અહીંયા થઈ જાય COOH એકચ્યુઅલી આની પછી મળી જાય વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ અને એનું હવે NaOH સાથે પ્રક્રિયા કરો તો આ એસિડિક ગ્રુપ છે ઈ પણ થઈ જાય ક્ષારમાં ડાયસોડિયમ સેલિસિલેટ મંદ HCl 2 મોલ નાખો અથવા તો અહીંયાથી તમે મંદ HCl નાખી દો સોડિયમ એકચ્યુઅલી આ જે વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ હતો ત્યાં HCl નાખી દો તોય થઈ જાય કામ અથવા તો અહીંયા નાખો મંદ HCl તો અહીંયાથી NaCl નીકળે ને 2 HCl લાગી જાય મળી જાય હું સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ નું બીજું નામ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ઓકે ચલો નેક્સ્ટ Kolbe-Schmitt પ્રક્રિયા Kolbe-Schmitt reaction is also industrial preparation of salicylic acid ઉદ્યોગોમાં સેલિસિલિક એસિડ બનાવવા માટેની આ પદ્ધતિ છે દોસ્તો ફિનોલની સૌપ્રથમ 10% NaOH સાથે પ્રક્રિયા કરો તો સૌપ્રથમ મળે સોડિયમ ફિનોક્સાઇડ એઝ યુઝ્યુઅલ સોડિયમ ફિનેટ અધરવાઇઝ સોડિયમ ફિનોક્સાઇડ સિમ્પલિસ્ટલી બેઝ H અહીંયાથી OH જાય એને લગાડી દો કામ પૂરું ત્યારબાદ 398 કેલ્વિન તાપમાને તેમાં CO2 વાયુ 4 થી 7 બાર દબાણે પસાર કરો તો આ O અને Na ની વચ્ચે CO2 ઉયો જાય એટલે આવું નિપજ મળે અસ્થાયી સોડિયમ ફિનોક્સી અને એક કાર્બન વાળો એસ્ટર એને કહેવાય ફોર્મેટ અસ્થાયી સોડિયમ ફિનોક્સી ફોર્મેટ અથવા તો ફિનોક્સી સોડિયમ ફોર્મેટ અસ્થાયી ફિનોક્સી સોડિયમ ફોર્મેટ ઓકે નેક્સ્ટ એમાં રીઅરેન્જમેન્ટ થાય બીકોઝ ધીસ ઇઝ અનસ્ટેબલ તો રીઅરેન્જમેન્ટ થાય ઓર્થો પોઝિશન ઉપર આ COONA છે ઓર્થો પોઝિશન ઉપર દાખલ થાય ઓર્થોનો H છે O સાથે જોડાઈ જાય એટલે આને કહેવાય સોડિયમ સેલિસિલેટ ધીસ ઇઝ સેલિસિલિક એસિડ એસ્ટર અહીંયા H હોત તો થઈ જાય સેલિસિલિક એસિડ પણ એનો એસ્ટર છે સોડિયમ સેલિસિલેટ ઓકે હવે ત્યારે HCl નાખો એટલે ત્યાંથી હું થાય Na અને અહીંયાથી Cl દૂર થાય H ત્યાં જોડાઈ જાય નિપજ મળે સેલિસિલિક એસિડ ધેટ્સ ઓલ દોસ્તો સેલિસિલિક એસિડ ની એપ્લિકેશન શું છે વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ ની ઉપયોગિતા શું છે દોસ્તો પહેલી વાત વેદનાહર ઔષધો જેવા કે મિથાઇલ સેલિસિલેટ અને એસ્પિરિન ની બનાવટ માટે મિથાઇલ સેલિસિલેટ દોસ્તો સેલિસિલેટ સોડિયમ સેલિસિલેટ ની બદલે મિથાઇલ સેલિસિલેટ તો સિમ્પલી ધ બેસ્ટ અહીંયાથી એને ઉડાડો ને એને બદલે CH3 નાખો તો એને કહેવાય મિથાઇલ સેલિસિલેટ સૂત્ર આવું થશે બેન્ઝીન ઉપર OH અને અહીંયા COOCH3 ધીસ ઇઝ મિથાઇલ સેલિસિલેટ ઓકે મિથાઇલ સેલિસિલેટ અને એસ્પિરિન ની બનાવટ માટે એસ્પિરિન જેવા વેદનાહર ઔષધોની બનાવટ માટે એસ્પિરિન ઇઝ નથિંગ બટ ઓર્થો એસિટાઇલ ઓક્સી અહીંયા OCOCH3 અને અહીંયા આવશે COOH ઓર્થો ઉપર એસિટાઇલ ઓક્સી બેન્ઝોઇક એસિડ ધીસ ઇઝ નથિંગ બટ એસ્પિરિન અને આ છે મિથાઇલ સેલિસિલેટ દોસ્તો આયોડેક્સ બામ નીલગિરીના તેલ જેવી સુગંધ ધરાવે મિથાઇલ સેલિસિલેટ નીલગિરીના તેલ જેવી સુગંધ ધરાવે આયોડેક્સ બામમાં હોય નીલગિરીના તેલ જેવી સુગંધ ધરાવે ઓકે તો આ પણ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરો સોડિયમ ફિનોક્સાઇડ CO2 નાખો અસ્થાયી સોડિયમ ફિનોક્સી ફોર્મેટ પુનઃરચના થાય તો મળે સોડિયમ સેલિસિલેટ અને ત્યારબાદ સાંદ્ર HCl નાખો એટલે મળે સેલિસિલિક એસિડ નેક્સ્ટ હવે સેલિસિલિક એસિડ માંથી એસ્પિરિન કઈ રીતે બને ભાઈ સેલિસિલિક એસિડ નું સિમ્પલી એસાઇલેશન કરો સેલિસિલિક એસિડ એટલે કે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે સોડિયમ એસિટેટ અથવા જલદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરી તો અહીંયા શું થાય CO અને O આ C અને O માં વધુ વિદ્યુતનું કોણ O તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લે આ પ્લસ થાય આ માઇનસ થાય અહીંયાથી H+ નીકળશે અને બદલે COCH3 દાખલ થઈ જાય ધેટ્સ ઓલ H+ આની હારે જોડાય એટલે દૂર થાય CH3 COOH જે અહીંયા બતાવેલ છે અને બેન્ઝીન ઉપર O હતો H ની બદલે લાગી ગયો COCH3 બની ગયું 1 2 2 પર એસિટોક્સી
2 पर एसिटॉक्सी बेंजोइक एसिड, बेंजोइक एसिड, बेंजोइक एसिड. It is also called as acetyl salicylic acid, acetyl salicylic acid, otherwise aspirin. ઓકે, આ પૂછાઈ ગયેલો છે જીમેન માં ક્વેશ્ચન. સમજાય છે કમ્પ્લીટલી? ત્યારબાદ હમણાં વાત કરી મિથાઇલ સેલિસિલેટ, આયોડેક્સ બામ, નીલગિરીના તેલ જેવી સુગંધ ધરાવતો પદાર્થ બનાવો સાહેબ. બહુ સિમ્પલ. સેલિસિલિક એસિડ ની મિથેનોલ સાથે પ્રક્રિયા અલ્પ માત્રામાં H2SO4 ની હાજરીમાં કરો તો દોસ્તો અહીંયા એસ્ટરીકરણ પ્રક્રિયા થાય. કાર્બોક્સિલિક એસિડ માંથી OH દૂર થાય, આલ્કોહોલ માંથી H દૂર થાય પાણી, અને આ COR જોડાઈ જાય OCH3. COR જોડાઈ ગયો OCH3. કામ પૂરું. આને કહેવાય મિથાઇલ સેલિસિલેટ બામ. સેમ વે ફિનોલ સાથે પ્રક્રિયા કરો POCl3 ની હાજરીમાં. ફિનોલ સાથે પ્રક્રિયા કરો POCl3 ની હાજરીમાં તો દોસ્તો સેમ કોન્સેપ્ટ. અહીંયાથી કાઢો OH, અહીંયાથી કાઢો H, COR જોડે O ફિનાઇલ, COR જોડાનો O ફિનાઇલ. કામ પૂરું. અને કહેવાય ફિનાઇલ સેલિસિલેટ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ સેલોલ. ફિનાઇલ સેલિસિલેટ નું બીજું નામ છે સેલોલ. ફિનાઇલ સેલિસિલેટ નું બીજું નામ છે સેલોલ. ઓકે, સમજાય છે? ચાલો નેક્સ્ટ. નાઇટ્રોસોલેશન સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. દોસ્તો નાઇટ્રોસોલેશન કરવા માટે નાઇટ્રસ એસિડ આરે પ્રક્રિયા કરો ને. ફિનોલ ની નાઇટ્રસ એસિડ આરે પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ એટલે થાય HONO. આવું સ્ટ્રક્ચર છે. આમાં પણ આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે છૂટો પડે. OH NO+, OH NO+. સમજાય છે? તો NO+ ઇલેક્ટ્રોન અનુરાગી થયો. ફિનોલ છે એ ઓર્થો અને પેરા પોઝિશન નો નિર્દેશ કરે છે. તો એક NO ઓર્થો ઉપર જાય, એક NO પેરા ઉપર જાય. કામ પૂરું. ઓર્થો નાઇટ્રોસોફિનોલ અને પેરા નાઇટ્રોસોફિનોલ. વધુ પ્રોડક્ટ કઈ મળે? ઓબ્વિયસલી પેરા મળે. વધુ નિપજ કઈ મળે? ઓબ્વિયસલી પેરા મળે. હમણાં જ કીધું, પેરા ઉપર એનોન દાખલ થવો હોય તો કોઈ અવરોધ નડે નહીં. ઓર્થો ઉપર નાઇટ્રોસોને દાખલ થવો હોય તો અવરોધ નડે. સો ધીસ ઇઝ ધ પેરા નાઇટ્રોસોફિનોલ. ઓર્થો નાઇટ્રોસોફિનોલ. મોર પ્રોડક્ટ ઇઝ પેરા. તમને એમ લાગતું છે સાહેબ એટલા બધા ઝડપી કેમ જાય છે? પણ આ એકનો એક કોન્સેપ્ટ છે ભાઈ. એકના એક કોન્સેપ્ટમાં હું કાંઈ ન હોય ભાઈ. ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઓર્થો સ્થાને નાખો, પેરા સ્થાને નાખો, પેરાની પછી વધુ. ધેટ્સ ઓલ. ઓકે, નેક્સ્ટ. ડાયઝોનિયમ ક્ષાર સાથેની પ્રક્રિયા. દોસ્તો ફિનોલની BDC સાથે પ્રક્રિયા કરો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર BDC એની ફિનોલ સાથે. ની ફિનોલ ઇઝ એસિડિક. તો અહીંયા બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા જનરલી કરવાની હોય. pH 9 થી 10 બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો દોસ્તો તમને બધાને ખબર છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે 273 થી 298 કેલ્વિન, સોરી 273 થી 278 કેલ્વિન તાપમાને, અથવા તો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરો તો પેરા પોઝિશન ઉપરથી H, અહીંયાથી Cl, પેરા પોઝિશન ઉપરથી H, અહીંયાથી Cl દૂર થાય અને નિપજ મળે 4 હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન અથવા પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. ધીસ ઇઝ ઓરેન્જ એઝોડાઈ, નારંગી એઝોરંગક છે દોસ્તો. તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે એટલે આપણે ફિનોલની વાત કરીએ છીએ, બીજી કઈ વાત કરતા નથી. ઓકે, નેક્સ્ટ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. આલ્કાઇલેશન એસાઇલેશન. આલ્કાઇલ સમૂહને એસાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોન અનુરાગી છે. ફિનોલના કયા સ્થાને જાય? ઓર્થો અને પેરા સ્થાને જાય. ફિનોલની મિથાઇલ બ્રોમાઇડ સાથે નિર્દળ LCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી છૂટો પડે CH3 પ્લસ એક ઓર્થો સ્થાને થાય અને એક પેરા સ્થાને જાય. પેરા વાળી મુખ્ય નિપજ, ઓર્થો વાળી ગૌણ નિપજ, હે ને? એસાઇલેશન એઝ ઇટ ઇઝ. આમાં ઇલેક્ટ્રોન અનુરાગી છૂટો પડે CH3CO પ્લસ એક ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો સ્થાને જાય, એક ઇલેક્ટ્રોન અનુરાગી પેરા સ્થાને જાય એટલે આને કહેવાય બેન્ઝીન ઉપર COCH3 હોય ને કહેવાય એસિટોફિનોન. ઓર્થો ઉપર હાઇડ્રોક્સી થઈ જાય અત્યારે, ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. સલ્ફોનેશન એઝ યુઝ્યુઅલ હમણાં જ વાત કરી હતી. સલ્ફોનેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી ગ્રુપ થાય SO3H પ્લસ 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સલ્ફોનેશન કરો તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. ઓર્થો ઉપર SO3H જાય અને ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો પેરા સ્થાને જાય. તો આ કાઇનેટિકલી સ્ટેબલ પ્રોડક્ટ છે. ઊંચું તાપમાન આપો તો પેરા ઉપર અને નીચું તાપમાન આપો તો ઓર્થો ઉપર SO3H જાય. ઓકે, બંનેની સાંદ્ર HNO3 હારે પ્રક્રિયા કરો તો SO3H ઉડાડી દે અને બે ઓર્થો અને એક પેરા સ્થાને NO2 દાખલ થાય. ઇપ્સો સબસ્ટિટ્યુશન હમણાં વાત કરી આપણે. ચાલો નેક્સ્ટ. ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા. मेरे प्यारे दोस्तों, phenol is reacted with the formaldehyde. Phenol is reacted with the formaldehyde
as a maximum amount it will form a bakelite polymer, you know. સો પહેલા ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો તો મળે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. એકચ્યુઅલી આ છે CH2O, અહીંયા છે H, ઓર્થો પોઝિશન ઉપર આ CH2O અંદર દાખલ થાય એટલે થઈ જાય CH2OH. હવે અહીંયા એટલાને કયો બેન્ઝાઇલ આલ્કોહોલ. હું બેન્ઝીન ઉપર CH2OH એને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ, એના આ ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોક્સી એટલે થઈ ગયો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. સેમ કોન્સેપ્ટ પેરા ઉપર થાય તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, હવે આ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ છે એ તમને ખબર છે, એની તમે ગરમી આપો એટલે પેલા નેઓલેક રેખીય પોલિમર મળે. નેઓલેક આવી રીતે તમને લોકોને પોલિમર ચેપ્ટરમાં ભણેલા છો. અહીંયા OH, અહીંયા CH2OH, અહીંયા OH, અહીંયા CH2OH, અહીંયા OH, અહીંયા CH2OH. આવું હોય ને તો અહીંયાથી OH કાઢ્યો, અહીંયાથી H કાઢ્યો, જોડાઈ જાય. અહીંયાથી H કાઢ્યો, અહીંયાથી CH2OH માંથી OH કાઢ્યો, જોડાઈ જાય. અહીંયાથી OH કાઢ્યો, સામે વાળામાંથી H કાઢ્યો, જોડાઈ જાય. આવી રીતે જોડાણ થાય. આ રેખીય પોલિમર મળ્યો. આને કહેવાય નેઓલેક. એટલે પહેલા રેખીય પોલિમર કયો મળે? નેઓલેક. પછી આવા બે નેઓલેક સામા સામા આવી રીતે હોય, OH CH2, સમજો આ ફિનોલિક ગ્રુપ છે. ઓકે, જસ્ટ આપણે અહીંયા સ્પીડમાં લઈએ છીએ એટલે આવી રીતે આ નેઓલેક છે. હજી વધારે પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ હારે સંઘનન કરો તો આ બે જગ્યાએથી H અને CH2O માંથી O જાય ને, અહીંયાથી H, અહીંયાથી H અને અહીંયાથી O જાય તો વચ્ચે આવી જાય CH2. આમ હવે આ થઈ ગયો દોસ્તો બેકેલાઇટ. આ પોલિમર થઈ ગયો. તો સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો NaOH સાથે ની હાજરીમાં તો પહેલા મળે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. એમાં ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલનું સંઘનન પોલિમરાઇઝેશન થાય. પ્રથમ મળે નેઓલેક રેખીય પોલિમર, એની વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ સાથે સંઘનન પોલિમરાઇઝેશન થાય તો મળે બેકેલાઇટ. નેક્સ્ટ આપણે થોડાક ફિનોલના વ્યુત્પન્નો બનાવીએ છીએ કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકવાની ક્ષમતા ખરી. તો ફિનોલના વ્યુત્પન્નોમાં પહેલા આપણે ફિનોલની કેટેકોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ. ફિનોલના વ્યુત્પન્નોની પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ. ફિનોલના વ્યુત્પન્નોની પ્રક્રિયાઓ, ફિનોલના વ્યુત્પન્નો તરીકે મેં લઈ લીધું કેટેકોલ. Catechol is reacted with the phthalic anhydride in the presence of concentrated sulfuric acid. Catechol ની phthalic anhydride સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. આ બંને અહીંયા તમારે તોડવાનો છે. અહીંયા બે જગ્યાએથી હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન 2 અને અહીંયાથી H2O દૂર કરો, બાકીનું જે છે એ જોડી દો તો તમને જે નિપજ મળે એને કહેવાય એલિઝારીન. શું કહેવાય? એલિઝારીન. લાંબુ યાદ ન રહે તો ખાલી કોન્સેપ્ટ યાદ રાખો. કેટેકોલ સાથે પ્રક્રિયા કરો છો તમે થેલિક એનહાઇડ્રાઇડ ની તો કેટેકોલમાં બે OH છે ની બાજુના બે કાર્બન ઉપરથી H અને સામે થેલિક એનહાઇડ્રાઇડ નો O કાઢીને H2O દૂર કરો. જે વસ્તુ છે એની યારે જોડી દો તો જે નિપજ મળે એને કહેવાય એલિઝારીન. નેક્સ્ટ, થેલિક એનહાઇડ્રાઇડ ની રિસોર્સિનોલ સાથે પ્રક્રિયા કરો. 2 મોલ રિસોર્સિનોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં. તો અહીંયા તમને થોડુંક જોવામાં તકલીફ પડે એવું બંધારણ છે, હું અહીંયા દોરું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. એકચ્યુઅલી થેલિક એનહાઇડ્રાઇડ એટલે એ આવું બંધારણ છે. આ છે થેલિક એનહાઇડ્રાઇડ. ઓકે, એની 2 મોલ રિસોર્સિનોલ આરે પ્રક્રિયા કરવાની છે ભાઈ. રિસોર્સિનોલ એટલે શું થાય? બેન્ઝીનના પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH હોય એને કહેવાય રિસોર્સિનોલ. બરાબર? બેન્ઝીનના પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH હોય આને રિસોર્સિનોલ કહેવાય. બરાબર? તો આ એકના ઓર્થો અને સામે બીજાના પેરા ઉપરનો H, આનો ઓર્થો આનો પેરા ઉપરનો H આમ જ થાય. આ બે જગ્યાએથી H અને અહીંયાથી O દૂર કરો
સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તો એવું જ થાય ને ભાઈ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. તો જે વસ્તુ તમને મળે અહીંયા જોડાણ આપી દો આવી રીતે. આ તો આમ હતું જ હે. હવે આની હારે બે રિસોર્સિનોલ રિંગ જોડજો આમ. આને કહેવાય ફ્લોરોસિન. શું કહેવાય? ફ્લોરોસિન. બરાબર છે. મેં અહીંયા થોડીક અલગ રીતે બતાવેલી છે. આ રીતે બતાવી હોત તો હું અહીંયાથી તમને નજીકથી એકચ્યુઅલી આ રિંગ આમ હશે, આમ સમજો ને. હું અહીંયા એવી જ રીતે બતાવું એટલે તમને અંદાજ આવે. પહેલા જે દોરી હતી ને એવી જ રીતે બતાવું, આની જેમ જ. ઓકે, અહીંયા એક OH, અહીંયા એક OH. ઓકે, હવે જો આવી રીતનું સંયોજન મળે પણ અહીંયા નજીકમાં બે OH છે અને એમાંથી પાણી કાઢો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એટલે પાણી કાઢે તો 1 2 3 4 5 6 મેમ્બર સાયક્લિક રિંગ બને જે એકદમ સ્થાયી હોય. 6 મેમ્બર સાયક્લિક રિંગ બને જે એકદમ સ્થાયી હોય. તો એવું થાય હજી અહીંયાથી એક પાણીનું અણુ દૂર થઈ જાય એટલે અહીંયાથી OH અને અહીંયાથી H, અથવા તો અહીંયાથી OH અહીંયાથી H જાય એટલે અહીંયા બંને વચ્ચે O આવી જાય. O જો આવી રીતે સમજાય છે. બંને વચ્ચે શું આવી જાય? O. અને ઈ જે પદાર્થ બને એને કહેવાય ફ્લોરોસિન. ફ્લોરોસિન પહેલા જે થેલિક એનહાઇડ્રાઇડની કેટેકોલ સાથે પ્રક્રિયા કરી ત્યારે તમને નિપજ મળે એલિઝારિન. યાદ રાખજો, થેલિક એનહાઇડ્રાઇડની રિસોર્સિનોલ હારે પ્રક્રિયા કરો તો નિપજ મળે ફ્લોરોસિન. કાંઈ ખબર ન પડે ને તો એટલું યાદ રાખો હે ને. ચાલો, ત્યારબાદ ટ્રાયહાઇડ્રિક ફિનોલ સંયોજન બનાવવાનો છે આપણે. પાયરોગેલોલ. બેન્ઝીનના પહેલા, બીજા અને ત્રીજા ત્રણેય ઉપર OH હોય. બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ હોય તો એને કહેવાય પાયરોગેલોલ. શું કહેવાય? પાયરોગેલોલ. તો દોસ્તો આ પાયરોગેલોલના વચ્ચેના OH ની એક્ઝેક્ટ સામે COOH મૂકો તો એને કહેવાય ગેલિક એસિડ. એ ગેલિક એસિડ ને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો એટલે એનું ડીકાર્બોક્સિલેશન થાય. અહીંયાથી આ H અહીંયા જોડાઈ જાય, નિપજ મળે પાયરોગેલોલ. ગેલિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન કરો મળે પાયરોગેલોલ. પાયરોગેલોલ એટલે બેન્ઝીનના પહેલા, બીજા ને ત્રીજા. બેન્ઝીનના પહેલા, બીજા ને ત્રીજા ઉપર OH જોડ દેવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ. હાઇડ્રોક્સીક્વિનોલ. સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. હાઇડ્રોક્સીક્વિનોલ. ક્વિનોલ ઇઝ નથિંગ બટ બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર OH હોય તો એને કહેવાય ક્વિનોલ. હવે કોઈ પણ એક જગ્યા ઉપર OH દાખલ કરી દો તો આ થઈ ગયો હાઇડ્રોક્સીક્વિનોલ. તો દોસ્તો ક્વિનોલ ની NaOH સાથે પીગલન કરો, ફિનોલ નું NaOH સાથે પીગલન કરો તો અહીંયાથી કોઈ પણ જગ્યાએથી H નીકળીને શું લાગી જાય? OH મળી જાય હાઇડ્રોક્સીક્વિનોલ. હાઇડ્રોક્સીક્વિનોલ. અથવા તો અહીંયા કોઈ પણ જગ્યાએ SO3H હોય ને, આમ SO3H, તો પણ એનું NaOH વડે પીગલન કરો તો SO3H નીકળી જાય ને એની જગ્યા લાગી જાય હું OH. તો કોઈ પણ રીતે ક્વિનોલ નું પીગલન કરો કે ક્વિનોલ ની ઉપર SO3H હોય તો પણ પીગલન કરો તો પણ ચાલે, હાઇડ્રોક્સીક્વિનોલ મળી જાય. ત્યારબાદ ફ્લોરોગ્લુસિનોલ બનાવો છે તો પહેલા ફ્લોરોગ્લુસિનોલ નું સ્ટ્રક્ચર યાદ રાખો. બેન્ઝીનના પહેલા, ત્રીજા અને પાંચમા ઉપર OH હોય. બેન્ઝીનના પહેલા, ત્રીજા અને પાંચમા 1 2 3 4 5 6 પહેલા, ત્રીજા અને પાંચમા ઉપર OH હોય. પહેલા, ત્રીજા અને પાંચમા ઉપર OH હોય તો એને કહેવાય ફ્લોરોગ્લુસિનોલ. પહેલા, બીજા, ત્રીજા ઉપર હોય તો એને કહેવાય પાયરોગેલોલ. ઓકે, પહેલા, બીજા, ચોથા ઉપર હોય તો એને કહેવાય હાઇડ્રોક્સીક્વિનોલ. અને પહેલા, ત્રીજા અને પાંચમા ઉપર હોય તો એને કહેવાય ફ્લોરોગ્લુસિનોલ. યાદ રાખજો આ બધા સ્ટ્રક્ચર. તો ફ્લોરોગ્લુસિનોલ બનાવવો છે તમારે લોકોને. ફ્લોરોગ્લુસિનોલ શું કરશો? સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. TNT લીધો. 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 વાળા કાર્બન ને પહેલો, બીજો, ત્રીજો એવી રીતે નંબર આપો ક્રમશઃ. તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન મળ્યું. એની તમે KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો. KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો તો દોસ્તો CH3 is converted into the COOH. તમને મળે 2,4,6 ટ્રાઇનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. 2,4,6 ટ્રાઇનાઇટ્રોબેન્ઝોઇક એસિડ
જેનું તમે કરો છો રિડક્શન Fe અને HCl ની હાજરીમાં રિડક્શન કરો, Fe HCl ની હાજરીમાં રિડક્શન કરો તો નાઇટ્રો છે NH2 માં કન્વર્ટ થઈ જશે. NO2 is converted into NH2. તો તમને લોકોને મળ્યો 2,4,6 ટ્રાઇએમિનો બેન્ઝોઇક એસિડ. ઓકે, 2,4,6 ટ્રાઇએમિનો બેન્ઝોઇક એસિડ, 2,4,6 ટ્રાઇએમિનો બેન્ઝોઇક એસિડ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે ગરમી આપો, 373 કેલ્વિન તાપમાને, તો એક તો અહીંયાથી ડીકાર્બોક્સિલેશન થાય. શું થાય? ડીકાર્બોક્સિલેશન, એટલે ત્યાંથી CO2 ઉડી જાય અને પાણીની હાજરીમાં ગરમ કરો એટલે જ્યાં NH2 હોય ત્યાં OH લાગી જાય. જ્યાં NH2 હોય ત્યાં શું લાગી જાય? OH. એકચ્યુઅલી પાણીમાંથી H અને OH છૂટવો પડે. આ H છે એ NH2 વારે જોડાય, બનાવે એમોનિયા. 3 મોલ એમોનિયા છૂટા પડશે અને 3 જગ્યાએ કોણ જોડાશે? OH. એટલે તમને નિપજ મળશે ફ્લોરોગ્લુસિનોલ. એમોનિયા તમે એસિડ નાખો HCl તો NH3 પ્લસ HCl બનાવે હું? NH4Cl. તો એ બહુ મોટી વાત નથી. ઓકે, કમ્પ્લીટલી ખબર પડી ફ્લોરોગ્લુસિનોલ કઈ રીતે બનશે. 2,4,6 ડાયનાઇટ્રોટોલ્યુઇન. પહેલા શું કર્યું તમે? ઓક્સિડેશન મેળવો. 2,4,6 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, FeHCl ની હાજરીમાં રિડક્શન મેળવો. 2,4,6 ટ્રાઇએમિનો બેન્ઝોઇક એસિડ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો પાણી અને HCl ની હાજરીમાં, તો CO2 ઉડી જાય, ડીકાર્બોક્સિલેશન થાય. બીજું NH2 HHR જોડાય, એમોનિયા HCl જોડાય, NH4Cl છૂટો પડે અને OH છે આ NH2 ની જગ્યાએ લાગી જાય. ખબર પડે છે કમ્પ્લીટલી? તો દોસ્તો આશા રાખું છું તમને લોકોને બધા જ કોન્સેપ્ટ કમ્પ્લીટ ખબર પડી હશે. સમજવાની કોશિશ કરજો, ના ખબર પડે તો બીજી વખત વિડીયો જોજો. તમે લોકો મેન મુદ્દા છે યાદ રાખવાની પૂરેપૂરી ટ્રાય કરજો, બીકોઝ ધીસ ટોપિક ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો આ સાથે ફિનોલના પણ તમામ કોન્સેપ્ટ થયા છે પૂરા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇથરના કોન્સેપ્ટ લાવશું. ઇથર કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણે આપણા કોન્સેપ્ટ બૂસ્ટ કરવા માટે, આપણા કોન્ફિડન્સ લેવલને બૂસ્ટ કરવા માટે કેટલાક MCQ સોલ્વ કરશું. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ.